સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં પોલો ક્લબની ચૂંટણીમાં આજે મતદાન છે તે યોજાયું છે। તેમાં પોલો ક્લબની ચૂંટણીમાં મતદાન છે તે યોજાયું છે। ક્લબના સભ્યોએ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। તમામ લોકોએ મતદાન કર્યું છે। પોલો ક્લબ ખાતે આ ચૂંટણી છે તે યોજવામાં આવી છે, જેમાં 1700 ઉપરાંત પોલો ક્લબના સભ્યોએ મતદાન કર્યું છે। આ તમામ જે સભ્યો છે તે મતદાન કરશે। 1700 ઉપરાંતના જે પોલો ક્લબના સભ્યો છે તે આ ચૂંટણીમાં છે મતદાન કરવાના છે। ત્યારે ટીમ ડેમોક્રેસી સામે એસઈ વચ્ચે ચૂંટણીનો જંગ છે તે જામવાનો છે। આ બંને પક્ષ વચ્ચે જે ચૂંટણીનો જંગ છે તે જોવા મળશે। ત્યારે પ્રમુખ તરીકે ટીમ ડેમોક્રેસીના જે ઉમેદવાર છે તેઓ ચૂંટાઈ ગયા છે। પ્રમુખ તરીકે ટીમ ડેમોક્રેસીના ઉમેદવાર કૌશિક ભટ્ટ છે તે બિનહરીફ રીતે આ ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે। ત્યારે ઉમેદવાર કૌશિક ભટ્ટ બિનહરીફ ચૂંટાયા બાદ હવે જે બાકીના મતો છે તેની મતગણતરી બપોર બાદ હાથ ધરવામાં આવશે। આ 1700 ઉપરાંત જે પોલો ક્લબના સભ્યો છે તે આ ચૂંટણીમાં મતદાન કરવાના છે, જેમાં ટીમ ડેમોક્રેસી સામે ટીમ એસઈ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે। ત્યારે પોલો ક્લબની ચૂંટણીનું જે મતગણતરી છે તે બપોર બાદ હાથ ધરવામાં આવશે। ત્યારે હાલ પ્રમુખ તરીકે કૌશિક જે ભટ્ટ છે તેઓ બિનહરીફ ચૂંટાયા છે। શહેરની સૌથી નંબર ધરાવતી આ ક્લબમાં 1200-1500 લોકો સામાન્ય રીતે વોટિંગ કરતા હોય છે અને આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરની મધ્યમાં આવેલી મહારાજા ગાયકવાડ સાહેબની કૃપાથી શરૂ થયેલી આ ક્લબમાં અત્યાર સુધીમાં નાના મોટા ઘણા બધા વિકાસના કામો થયા છે, પણ આવનારા સમયમાં વધારે ઝડપથી અને વધારે સારા વિકાસના કામો થાય એના માટે જે ઉમેદવારો જાગૃતતાથી કામ કરે છે તે લોકો માટે આજે મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે। ઘણા બધા પ્રશ્નો આ ક્લબ સાથે જોડાયેલા છે અને જે લોકો આ પ્રશ્નનો ઉકેલ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે, જેને કારણે ક્લબને નાનો મોટો સીધો ફાયદો થઈ રહ્યો છે। પછી કોઈ વ્યક્તિગત રીતે કરતું હોય, કોઈ ટીમ તરીકે કરતું હોય, એવા બધા જ લોકો એ ખરેખર આના માટેના હકદાર છે। આવનારો સમય આ ક્લબ માટે મહત્વનો સમય છે, ત્યારે યોગ્ય વ્યક્તિને મતદાન થાય એના કારણે આવનારા સમયમાં ક્લબની પ્રતિષ્ઠા વધે એ પ્રકારના ઉમેદવારોને બધાએ મત આપવો જોઈએ અને એવા જ ઉમેદવારને મેં પણ મત આપ્યો છે।